મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે આખું ગુજરાત બદનામ થઈ રહ્યું છે. ગુજરાતને લાંછન લાગે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના મારા સર્વોચ્ચ નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબે આ દેશની પાર્લામેન્ટમાં સંસદમાં મુદ્દો ઉપાડ્યો કે નરેન્દ્રભાઈ આટલા બધા મર્દાનગીની વાતો કરતા હોય, આટલા બધા પાવરફુલ અને સ્ટ્રોંગ હોય, તો તમારા ગુજરાતમાં 1.3 લાખ કરોડનું ડ્રગ્સ છેલ્લા 1 વર્ષમાં જે પકડાયું એ પૈકીનું મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાંથી કેમ પકડાયું? આ મુદ્દે તમારું શું કહેવું છે? કેમ તમે એક શબ્દ બોલવા તૈયાર નથી? કેમ ગાંધી અને સરદારના ગુજરાતમાંથી આટલું ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યું છે? આ છતાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના તમામ પ્રવક્તાઓ, તમામ સાંસદો, તમામ મંત્રીઓ ચૂપ. 8 ચોપડી પાસ ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા, રાજ્યના મુખ્યમંત્રી તમામ ચૂપ. એટલે આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ કરું અને સમગ્ર ગુજરાતની એક વ્યક્તિનું સમર્થન માંગુ છું કે આવો સાથે મળીને માહોલ બનાવીએ કે ગુજરાતની વિધાનસભા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વિધાનસભામાં જ્યારે ગૃહ વિભાગની ચર્ચા હોય ત્યારે મારી અને હર્ષ સંઘવીની વચ્ચે એક લાઈવ ડિબેટ થાય અને એ ડિબેટનું જીવંત પ્રસારણ ગુજરાતના જન સુધી પહોંચાડવામાં આવે. એટલે કે 8 ચોપડી પાસ એ ડ્રગ્સના મુદ્દે શું કહેવા માંગે છે, એ ગુજરાતને શું બાહેધરી આપવા માંગે છે. ડ્રગ્સના કાળા કારોબારના મુદ્દે ગુજરાતની વિધાનસભામાં ડિબેટ થાય અને એનું જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ. તમે જો આ વિચારના સમર્થનમાં હોય તો આખા ગુજરાતના ખૂણે ખૂણેથી કોમેન્ટ કરો અને આ વિડીયોને લાઈક કરો.